દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના સાનિધ્યની અંદર ગત વર્ષે અહીંયા ફેઝ 1ની અંદર સરસ્વતી નદીની અંદર કેબિનેટ હોલ દ્વારા દિવાલ કરવામાં આવી છે અને 20 કરોડના ખર્ચે અહીંયા 1 કિલોમીટર લંબાઈ સુધીનું એને કામગીરી કરી છે. સેકન્ડ ફેઝની અંદર 1700 મીટર જેવી લંબાઈની અંદર એ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને એમાં 19 કરોડ રૂપિયાના ખર્ચે એ પણ કામગીરી થઈ રહી. ત્યારે અહીંયા માતૃદયા તીર્થ છે, પણ અહીંયા ધાર્મિક વિધિ કરવા માટે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે. ત્યારે અહીંયા ભૂતકાળની અંદર પાણી જોવા મળતું નહોતું, પરંતુ આ પાણીના કારણે આજુબાજુના પણ જળસ્તર ઊંચા આવવાના છે અને એને લઈને ખેતી માટે પણ ટ્યુબવેલના પાણી ઊંચા આવવાના કારણે ખેતી પણ થઈ શકવાની છે. અને માતૃદયા તીર્થ થકી પણ સમગ્ર દેશના લોકો અહીંયા ધાર્મિક વિધિ માટે આવી રહ્યા, ત્યારે એમને પણ અહીંયા પાણીની જરૂરિયાત હોય અને અહીંયા પાણી પણ અહીંયા આ થયું છે. ત્યારે મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે અહીંયા ડેવલપિંગ માટેનું પર કામગીરી કરી રહ્યા છે.